નથી કરી લેવાની પાછળથી જો મુખ તમારામાં તો જય માતાજી, જય શ્રી રામ. આજે મેં યુટ્યુબમાં નવી આઈડી બનાવી દીધી છે. હું આવી ગયો છું અમારા કુળદેવી, અમારા મઢે. જોઈ લો, આપણે ગમે તે વસ્તુ લેવાનું હોય, બાઇક લેવાનું હોય, કઈ બી કરવાનું હોય તો આપણે પહેલાં મઢે આવવું પડે. તો મેં ચેનલ બનાવીશ, ચાલો આપણે દર્શન કરી લઈએ. જોઈ લો, આ છે અમારો મઢ. કારણ કે અમારો હજુ તો નવો બનેલો છે, નવો બની જ ગયો છે. ખોડિયાર માનું મંદિર, વિહત મેલી માનું મંદિર. હજુ તો કામ ચાલુ છે. વરઘોડો ફોટા બેહાડવાના સળિયા, એટલે હજુ તો મોજ કરવાની આગળ. હવે જઈએ આપણે ભાગોળ જઈને બધા ભાઈબંધો મળશું. ભાગોળ તો આવી ગયા પણ કોઈ ભાઈબંધો દેખાતા નહીં. કારણ કે બધા મોડા ઉઠનારા. જો એ લોકો કોઈ ભાગોળ દેખાતું નહીં, બધા મોડા ઉઠવાના. કારણ કે હજુ તો 10 વાગે એટલે હજુ કોઈ દેખાતું નહીં, પણ હમણાં આવે એટલે બધા ભાઈબંધ સંગાત મોજ કરીએ. તો કોઈ ભાઈબંધ તો મળ્યું નતું. અમારા દશરથભાઈ ઘરે આવી ગયા. એને નવું ઘર બનાવીશું જોરદાર. એટલે દશરથભાઈ કે હેડું કે અમારા ઘર જોવા જઈએ. જોઈ લો, આ દશરથભાઈ ઘર જોવા આવી જાય. અમે જોઈ લો, ફર્નિચર કરાવડાવ્યું દશરથભાઈ. જોઈ લો, આ બધું ઘર રસોડામાં બતાવીએ. જોઈ લો, ચાલુ જ. જોઈ લો, બધું કામ કરવાનું છે. હજુ કામ ચાલુ છે. નીચે મઢ, શેનો મઢ બનાવ્યો? શેહરમાંનો મઢ બનાવ્યો છે. જોઈ લો, આ શેહરમાંનો મઢ છે. ગોલ્ડન કલરમાં બનાવી દીધું હોય. આપણે નવી ચેનલ બનાવી દીધી છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારા ભાઈબંધનું ઘર જોઈને આવી જશે આપણે. એમનું ઘર પણ મસ્ત બનાવે. જોઈ લો, હારું એમનું ઘર છે. એમનું ઘરે સારું બનાવે. આપણા જાગરણના દિવસે પ્રોગ્રામ છે. જોઈ લો, અંકટ ઠાકોર છે. આપણા ગામમાં દશામાં જાગરના દિવસે પ્રોગ્રામ છે, તો બધાને આવી જવાનું. દશરથભાઈ, રોહન, વિનોદ આયોજક રાખ્યું આમના ઘરે તરફથી, એટલે આવી જજો. દશામાં જાગરણ પોસ્ટર લગાવીને આવી જાય. અમે દશામાના જાગરના દિવસે ગરબા છે, તો પોસ્ટર લગાવીને આવી ગયા છીએ. ભાઈબંધો કોઈ આવ્યા નહીં હજુ લગીને. આવો પછી કંઈક કરીએ. વાગી ગયા છે અને બધા ભાઈબંધો ભેગા થયા. ધીમે ધીમે નીરવ, અજ્જુ ને હાર જાય ભેગા થઈ ગયા ભાઈબંધો ધીમે ધીમે. બલું કોઈ દેખાતું નતું હવાના ભાઈબંધો. 2 વાગી ગયા. બધા ભાઈબંધો આવી ગયા. નરિયો આવી ગયો છે અમારા અજ્જાનો ભાઈબંધ. અને આનંદ દેખાતો નહીં ને. મોદી બપોરે હોઈ ગયો તો એટલે બ્લોગ બનાવ્યો નહીં. અત્યારે વાગી ગયા છે 5 વાગવા આવી ગયા. એટલે હવે અમે મેચ રમવા જઈશું, એટલે એનો બતાવશું અમે. એટલે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. મેચ રમવા અમે આવી ગયા છીએ. જોઈ લો, પણ હજુ ખેલાડીઓ કોઈ આયા દેખાતા નહીં. બીજા પેન બેસી રહ્યા ખેલાડીઓ. જોઈ લો, અમાર નીલો આવી ગયો છે. સાંભળે બે હારવાનો. આપણી બેટિંગ આવી. એમ્પાયર માટે ભાગ. આ જોઈ લો, અમે નદીમાં રમી મેચ. અમારા ગ્રાઉન્ડ છે. જોઈ લો, 4 રન. વાહ જયદીપ, વાહ જયદીપે 6 રન થયા. 8 રન, 2 વિકેટ ને 15 રન. 1 ઓવર થઈ ગઈ છે. લાગતું નહીં કે હવે ગાબડિયું થઈ જવાનું હ. 62 રન થઈ ગયા. અમારા ટીમમાં કેટલા બનાવવાના? અમારા બનશે ના બને. નીલા બનશે અમે જોઈએ. 62 રન થયા. 63 કરવાના. લડીએ રમવા તો લડીશું. નાખવાનું ચાલુ કર્યું હો. 1 દડો અને 1 રન થઈ ગયું. હજુ કોણ જીતશે? આપણે જીતવાનું હોય ને. વિન કરી નાખ્યું છે ભાઈ. હારી ગયા ને. હા, અમે ભાઈ પહેલી બેટિંગ જીતી ગયા. રાહુલ હું કેવું? જીતી ગયા ને ભાઈ. અમે પહેલી બેટિંગ જીતી ગયા. નથી કરી લેવાની પાછળથી જો મુખ તમારામાં તો. તારે હું તો મેં પાછળથી કીપિંગ કરી હતી તારી. અમે મેચ રમીને આવી ગયા હતા, પણ બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. એટલે તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી રામ.